વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 14ના સ્ટાફને સાથે રાખી પ્રતાપ સિનેમાથી લહેરીપુરા મંગળ બજાર ફરતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આજરોજ શહેરના હાર્દ સમાન અને શહેરની મધ્યમાં આવેલા મુખ્ય બજાર વિસ્તાર એવા પ્રતાપ સિનેમાથી લહેરીપુરા મંગળ બજાર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 14ના સ્ટાફ સાથે રાખી નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે પથારાવાળાઓ, હંગામી સ્ટોલ ધારકો, લારીઓ વાળાઓમાં નાસભાગ મચી જવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ શહેરના લહેરીપુરા મંગળ બજાર પ્રતાપ સિનેમા રોડ પર કાયમી લારીઓ, પથારા હંગામી સ્ટોલ બનાવી નાના ધંધાદારીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે, જેના કારણે શહેરના 4 દરવાજા વિસ્તાર સુધી ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બનતી જાય છે। અહીં ટ્રાફિકની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે ઇમરજન્સી વાહનો, 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનોને પણ ખૂબ તકલીફ પડે છે। પાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કર્યા બાદ એકાદ કલાકમાં ફરીથી પરિસ્થિતિ જેસે થેની જોવા મળે છે। તંત્ર પાસે કાયમી કોઈ નિરાકરણ નથી અથવા તો અહીં હપ્તારાજ એટલું તો ફાલ્યું છે કે જેના કારણે અહીં કાયમી દબાણોથી ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ખૂબ વિકટ બની છે। આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે હજી વધુ ટ્રાફિક સમસ્યાઓ જોવા મળે તો નવાઈ નહીં।